વડવાળા ભગવાન હંમેશની માટે આ બધા ધાર્મિક પ્રસંગો છે અને ધાર્મિક પ્રસંગોની અંદર હંમેશની માટે જીવનમાં સારા સંસ્કારો મળે અને આપણી પેઢીને પણ સારા હજારો સારા સંસ્કારો મળે. તો આ આપણે બધા એકત્ર થઈને બેઠા થવી એ ધર્મસભા છે, એ સંતો મહંતો છે અને ભગવાન દેવનો દેવ 33 કરોડ ભગવાનનો 33 જ્યોતનો પાઠ કે સનાતન ધર્મની પરંપરા આદો આદો જુગની એ પરંપરામાંથી તો આપણા બધાને એક ખરી જય બોલવાની છે. બીજું કઈ ખબર નથી, તમારે ધૂન નથી બોલાવી. તમને આમ છે ગીતારે ખરાઈ મૂકી દેવા એ રાખવા છે. એક પરમાત્માના ભગવાન આપણા ઈષ્ટદેવ આપણો ભગવાન મહેન્દ્ર સકારામ સ્વર્ગદાનકા એ જ વડવાળો આપણો દ્વારિકાનો નાથ શ્રી કૃષ્ણ દેવનો દેવ ભગવાન ભોળોનાથ એ સનાતન ધર્મની પરંપરાને એવી છે બોલો કે દીપડીઓ ગાળો કે ત્યાં સંભળાવી દે. પેલા આ વાંસાળીમાં ધર્મ સારતા હતા ને હવારમાં બોલાવો કાઢો કે ગાયું ને દીપડિયા કાળે સાહેબ ના હોતા હોય સંભળાવતો એમ કહેતા હતા બધા. તો એવી ને બોલો પ્રેમથી આપણો તને જાણતા અડધાડતા કઈ પાપ કર્મ ધોવાય ને ધોવાઈ જાય. તો પ્રેમથી બોલે રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયાલાલની ભગવાન ધરી સત્ય સનાતન ધર્મની सब स्वामी महाराज हरा हरा पीर भगया पावनी नमः पार्वती देव हर हर महादेव. वाह, બહુ સરસ તમારો ભાવ, તમારો પ્રેમ ધર્મ પ્રતિ તમારા હૃદયની લાગણીને ધર્મ પ્રતિ જે જાગૃતિ છે તો આજ વંશાળ એકમ કામના આંગણે આ સમગ્ર પરિવારે એક 33 જ્યોતનો પાઠ અને સાથે સાથે કે દોરો ગુજરો અને સાથે સાથે રમેશભાઈ મેરાનંદભાઈ જેના મકાનનું વાસ્તુ પૂજન કોઈ પણ આપણે મંદિર બનાવી કે મકાન બનાવી મહેલ બનાવી પણ એનું વાસ્તુ પૂજન થાય એ સિવાય મને વાત નથી. નવે નવગ્રહની સ્થાપના કરવી પડે, એકના હવન કરવો પડે, ગણપતિ મહારાજની પૂજા કરવી પડે અને બધા દેવતાઓનું સ્થાપન કરવું પડે. પછી ભૂદેવ એ બેને શરૂઆત કરે છે. તો આ તરુણીના પ્રસંગની અંદર આ હમર પરિવારના આમંત્રણને માન આપીને સમસ્ત માનવ જાત, સમસ્ત વિવર્તનનાથ અન્ય સમાજ આ એકત્રિત થયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હંમેશની માટે કીધું છે કે આપણને પરમાત્મા ભગવાને એક મનુષ્યમાં જન્મ આપ્યો. મનુષ્ય અવતાર ફેર ફેર નથી મળતો. મનુષ્ય અવતાર એટલે સરસી ખાનની 21 7 અવતાર લ્યો ત્યારે એક મનુષ્ય દેહ મળે છે. બડે માતાના અવતારમાં હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય એવી કે હે ભગવાન પરમાત્મા આ મૃદુ ખાનામાંથી જો સ્વર્ગ કલતાની ભક્તિ કરશું, સમર્પણ કરશું, દાન કરશું, પૂજ કરશું, ધર્મ કરશું, સાધુ સંતોની મા બાપની સેવા કરશું, દેશ રાષ્ટ્રનું રક્ષણ કરશું ત્યારે પરમાત્મા ભગવાન વડવાળા દેવ તને આ મૃતલોકમાં મોકલું પણ તારો સાક્ષી પર એ સમય આપણા સાક્ષી હૃદય બ્રાહ્મણો અને સાધુ સંતો થયા છે. અને સાધુ સંતોને બોલાવીને કીધું, ભૂદેવને બોલાવીને કીધું કે હે ભૂદેવ આ જીવાત્માને મૃતલોકમાં મોકલું તો તમે સાક્ષી કે હા શું કરાવજો? એની બહાર કર્મકાંડ યજ્ઞ હવન હોમ દામ લગાવજો. સંતોને જયારે પૂછ્યું
કે હે સંતો, આ મૃતલોકમાં જીવને મૂકું છું, તમે સાક્ષી કે હા. શું કરાવો છો? એની પાસે દાન પુણ્ય ધર્મ અને કર્મ કરાવું છું, ભગવાન ભજન સ્મરણ કરાવું છું. ગુરુ મંત્ર આપીને એને સેવા કરશે, ભગવાનનું ભજન સ્મરણ કરશે. એની પાસે દાન ને પુણ્ય કરાવું છું, એનું ધર્મના માર્ગે ચડાવું છું. આ સાધુ સંતો બ્રાહ્મણો આ જીવાત્માના સાક્ષી થાય છે. તો મૃત્યુ સમયની અંદર આપણે આવ્યા પછી હંમેશા માટે સારા નિત્ય કર્મ કરવા. નિત્ય જગાડે પ્રેમ, પ્રેમ જગાડે જીવ, જીવ જગાડે છે. માણસના આતરમાં થોડુંક નિત્ય કર્મ હોવું. રામાયણ માટે એક ઘડી આધરી મેં તો નહીં યાદ તુલસી સંત સાધુ કી કટાઈ ક્રોધે બના. 24 કલાક રાત અને દિવસની 24 કલાક. આ 24 કલાકમાં આપણે આપણો કામ ધંધો, ખેતી વાડી, બધું માનવ, નોકરી ધંધો, વેપાર, સુવી બેહવી, ખાવી પીવી, હરવી ફરવી, મહોત્સવ કરવી, એમાંથી 1 કલાક ભગવાનનું ભજન સંબંધ. તુલસીદાસજી મહારાજ રામાયણ માટે 1 કલાક સવારમાં જાગો ને તો મા પૃથ્વીને પગે લાગે. નાઈ ધોઈ સ્નાન ધન કરીને જે તમારા ઈષ્ટદેવ હોય, જે તમારી મા જગત જનોની કુળ દેવી હોય અને જે તમારી ગુરુ ગાદીની પરંપરા હોય એનું આચરણ સ્મરણ કરો. પિતાજીનો પાઠ કરો, રામ રક્ષાનો પાઠ કરો, દેવી ભગવતનો પાઠ કરો, શિવ સરિતાનો પાઠ કરો. કોઈ પણ તમારાથી જે તમારી જ્યાં સુધી શ્રદ્ધાનો વિશ્વાસ, જે તમારા જોઈ જે જાપ કરવાનો કીધું એનો 5 કે 10 ખચિત માળા ફેરવો દો. આપણને પરમાત્મા ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે. આપણે જે અખબારમાં ચા પીવી, શ્રાવણ કહ્યું ખબર ખાવી, એ પણ શાસ્ત્રો સંતો પણ એમ કહે છે ભગવાનને જે ભેરા વિના આપણે ખાવીને અન્ન તો એ ભજ ભજન કહેવાય. અને ભગવાનને ધારો તો તમારા જીવનમાં એ અન્ન દેવી અન્નપૂર્ણા દેવી છે. એ તમારા શરીરમાં વાસ કરી તમારા શરીરની તંદુરસ્તી વધારે, સારી તંદુરસ્તી કરે. એવું નથી ભગવાન એમ કહેતા કે તમે મને રોજ લાડવા ધરો, ફેરો ખવડાવો, દૂધમાં કરો, 5 ભોજન. તમારી ઘરે જે જાય રોટલો હોય, છાશ રોટલો હોય, દૂધ રોટલો, પેલા ભગવાન પરમાત્માને તુલસી પત્રો નાખી કરી અને પછી તમે ખાઓ. એક નિયમ હોવું જોઈએ કાયમની માટે. સારું નિત્ય કર્મ હોવું જોઈએ. તમારે કદાચ એક સાથે 12 મહિનામાં 200-300 સાધુને ખવડાવવું હોય તો 12 મહિનાની શ્રદ્ધા કાયમ ન રહે. પણ એક એવું નિયમ રાખો કે એક રામ રોટી, શિવનો પૂજારી હોય કે રામનો રામજીનો પૂજારી હોય, એને એક રામ રોટી કાયમ આપો ને તો 12 મહિનાના 360 સાધુને જવાયા. રામ રોટીનો નિયમ એ છે આપણે ઘરે જે હોય શાક રોટલો તો શાક ન આવી શકીએ, કારણ કે એવો સમય હોય, મહેમાન આવ્યો સારું ઇસ્લામ બનાવ્યું હોય તો એ પ્રસાદ નથી. પણ અવશ્ય માટે સંતને જમાડીને જમવું એ માનવ જીવનની ફરજ છે. રાજા કરણ કુરુક્ષેત્રના મેદાનની અંદર જયારે એનું મૃત્યુ થાય, અર્જુનનો જયારે રથાનું બાણ વાગે છે, પડે છે, ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનના બાણમાંથી હેઠા ઉતરીને કરણનું બાવડું પકડે. કરણ માગી લે છે તારા છેલ્લા ઘડીમાં, તારા છેલ્લા શ્વાસ છે. કરણ એટલું જ માગ્યું, પ્રભુ મારી જઠરામાં આટલી બધી મને અગ્નિ લાગી છે, મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. ત્યારે ભગવાન કૃષ્ણ એમ બોલ્યા કે હે કરણ, કે કોઈને અન્ન નથી દીધું, એ કોઈને રોટલો નથી ખવડાવ્યો અને તે કાંઈ આનું રૂપ કેમ આપી શક્યું? એક નક્કી કર, હું કોઈ સાંભળી લે
એક સમય તારા રાજ્યની અંદર જ્યારે 10 સંતોની જમાત આવી અને એ જમાત આવ્યા પછી તારે કીધું કે ચૂડામાં આવીને કીધું કે મારે સંતોષાની જમાત અને હરિયત કરવું છે તાળ ત્યારે સંતોને તે મનામરના ખુબા ભરી ભરી ટેબલ ઉપર મૂક્યા. સંતોએ કીધું મનામર ખાવાતી નથી એનાથી જથ્થા આગળની ઓળાતી નથી. અમારા આટાનું રોટલો જોઈએ, ટુકડો જોઈએ. તો કે ટુકડો ખાવો હોય તો જો અમે ધજા ફરકે પાડ્યું એ પાંડવાની ધજા ફરકે ને જ્યાં જાવ ત્યાં તમને હરિયર એ રાજા કરણે ખાલી આંગળી સુધી હતી ત્યાં સંતો પાંડવોની ત્યાં જમ્યા. ભગવાને કૃષ્ણ એટલું કીધું તારું એટલું ગુણ છે કે સામે અન્ન મળે ને આંગળી દીધી આંગળી મોઢામાં નાખ. કરણે આંગળી મોઢામાં નાખી છે અને અમીના ઓઠકાર આવ્યા અને કહેવત તેની કહેવાને છે કે આંગળી સીધાનું ગુણ. ભગવાનને એક જ વાત કરી પ્રભુ પાસે હવે મને ફેર મનુષ્ય અવતાર આપો બે મને તારો અવતાર મનુષ્યને આપો હવે હું હમણાં ખબર નથી આમ એટલે હું છે. ભગવાને કીધું કઈ વાંધો નહીં પણ પ્રભુ મને બધી દાન દો ને જ્યાં કુંવારી જમી હોય ત્યાં મને બધી દાન દેજો. ભગવાન કૃષ્ણ તારી પાસે કુંવારી જમી ગોઠિત કરને બધી દાન દીધું દેવા માટે જાય છે પણ કુંવારી જમી જેટલી દેડકી બેસી આટલી જગ્યા હતી દેડકી કે ઉભી થઈ જાય મેં કોણ છું? હું ભગવાન કૃષ્ણ છું. કૃષ્ણ અથવા તમારું ઘર છે હું થોડો ઉભી થાવ કે પણ દેડકી તારે માંગવું એ માંગી લે. દેડકી વિચાર કર્યો આમાં તો આ ભૂમિ કહે છે ને માન થતા જવાને વળી એની ભૂમિ નથી. કોઈ કોઈને કોઈ નથી થવાનું નથી. જો કૃષ્ણ પરમાત્મા પ્રભુ તમે જો પોતે જ હો બોલતા હો મોઢેથી કૃષ્ણ બોલતા હોય અને માગું છું નહીં કે 5-7 પણ ચોકડીઓ ખાલી ભરાઈ જાય એટલે અમારા દેડકાના ખોખા બનેલા પીડા નદીઓ જાય. ભગવાન કે દશા તો કે મારા દેડકાનો વરસાદ હવે દેડકા છે હમણાં વરસાદ ચોકડીઓ ખારા ગબૈયા ભરાઈ ગયા કે સવારમાં નકરું દેડકું ડ્રાઉ 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 કરતું હોય. આ ભગવાન કૃષ્ણએ એને દેડકીને વચન આપ્યું અને જો નાગ પ્રાણીમાં જો સારું પીડ્યું હોય ને તો દેડકી સારું પીડ્યું નાગ બીજા કોઈ ને કઈ નાગમાં તો બધાય વાત બેઠા છે. આ બહુ દિવસ સડી ગયો છે આને પાછો નાખો કે આ આપણે કબજે થઈ જાય અને આપણે આને કાક કરીને પાછો પાડો. આ સિવાય કોઈ પણ સમાજને આ પ્રગતિ છે. અને બીજો જો સારું કર્યું હોય તો નરસિંહ મહેતાએ જેના પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું અને શ્રાદ્ધની એક સિવાય અને એના પોતાનો એકનો એક સમર્થા દીકરો અને એના લગ્ન જયારે થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કૃષ્ણ સંતો ભક્ત બધા સંતો ભક્તો ધ્યાનમાં અને આપણી સંસ્કૃતિ પરંપરા છે દીકરો બખાય એટલે પછી બે માણસ માતાજીના કુળદેવી ન્યા હોય તો પગે લાગે નકર ઘરે તો ફરજિયાત લગ્નમાં સ્થાપના ગણપતિની થાય ત્યાં દીવો થાય અને ત્યાં પગે લાગીને પછી બીજે પગે લાગવા આ પરંપરા યુગોની સંસ્કૃતિ. એમ ભગવાન પરમાત્મા આખી સભા બેઠી વિષ્ણુ ભગવાન નરસિંહ મહેતા બંને માણસ જયારે બધાને પગે લાગવા માટે આવે છે ત્યારે એકદમ નરસિંહ ઉભો થઈ ગયો. ભગવાન કૃષ્ણના ચરણમાં દંડવત કર્યો. અરે મહેતા ઉભા થઈ જાઓ પાવડું પકડ્યો ભગો માતા મહેતા માંગી લો આ તો સામળતાના લગ્ન ઘરે દંપતી બે પરણી આવ્યા છે અને આ જે તમે માંગો એ દંપતીને નરસિંહ મહેતા એટલું માંગ્યું હે પ્રભુ મારા નાથ મારો નિર્વસ મારી નાગરી નાથ નરસિંહ ભૂલી ગયા તો નાથ હું ભૂલ્યો નથી પણ હજી તો આ વરઘોડિયા પગે લાગવા આવે છે અને હજી અહીંયાથી આશીર્વાદ લેવા માટે આ સંતો મહંતોના તમારા લેવા આવું કેમ બોલ્યા કે હું બોલ્યો બહુ વિચારીને બોલ્યો છું કે
એક સમય મારે વાસ્તુ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ કરવું હતું. હું દુકાને ફર્યો, મને ઘી નતું મળ્યું. અને મારા પિતાશ્રીનું શ્રાદ્ધ આખું તમે કરી, બ્રાહ્મણોને દાન દક્ષિણા ભેટ પૂજા આપી અને પ્રભુ શ્રાદ્ધ મારા પિતૃનું નાખ્યું મારી 71 પેઢી તરીકે. અને કદાચ મારી 71 પેઢીમાં કોઈ એવો અકર્મી જાગે તેથી મારી બધી પેઢીઓ ડૂબી જાય. એટલા માટે મારો નિર્ણય આ નરસિંહ મહેતાએ મારી નાગરી નાગનું જો સારું કર્યું તો નરસિંહ મહેતા, દેવકીના પ્રાણીઓમાં જો સારું કર્યું તો દેવકી. અને આ જગતમાં કઈ કર્યું નથી. એક કરણ રાજાને ભગવાને કીધું, બોલ તારે કેટલા અવતાર મને પ્રાણ આપો. પહેલો અવતાર આવ્યો ને કરણ, પછી બીજો અવતાર એ જગદુસા શ્વેત થયા. 7 વર્ષ કાળ પડ્યો, એક સાથ નો પડે. હાથ કાળને જગદુસા જેતે ધર્યા, હાથ કાળ કાઢ્યા ત્યાં સુધી માણસને પબ્લિકને અનાજ બધું પૂરું પાડ્યું. અને ત્રીજો અવતાર શેઠરે સગાવતાને સંગાવતી નારી, નિમાધારી નર ને નારી સાધુ જમાડીને જમતા. આ કલ્યો મેં તમે સગાથાને જોયા નથી. એના નામને આપણે ઓળખી છે, એના નામના ગુણ ગાવી છે, એને નામને એની મૂર્તિ આપણે પગે લાગેલી છે. એ સમય શેઠ સગાવતાને 8 દિવસ ભગવાને પરમાત્માએ કોઈ સાચું ન દેખાવા દીધું. 8 દિવસ સુધી એને અપાસ કર્યો છે. બેની બે માં 9મો દિવસે પરમાત્મા ભગવાન એક સંતનું સ્વરૂપ લઈ તળાવની પાળે બેઠા. વારતોરા ગયા મારા શેઠને નીકળશે 9 દિવસના પાછા તમે ઘરે આવો જમવા માટે કે નહીં. એટલે કીધું કે તળાવની પાળે બાપુ આવ્યો પણ આવતા નથી, તમે જાઓ. અને ખબર પડી એક દોડતા ઉગાડા પગે પ્રગમા કરી દંડવત કરી લાગ્યા. થાય પ્રભુ મારા આંગણે પધારો. તારા આંગણે હું મારે 9 દિવસના પાસ છે અને મારે ચતુને જમાડીને જમવા અમારો નિયમ સેટ કરે એટલે આ પધારો જમવાનું. તો કે આવું ખરો, તારા ઘરેથી તારી ભાઈ થોડો શણગાર સંજી કુંડલો લઈને આવે મને માથે લઈ તેડી લઈ જાય. તરત જ ગયા ઘરે સગાવાતી નારી ધીરે ન કરતા ઘડી કે એક સંત આવ્યા છે આપણા આંગણે. સગાવતી કહે સંત નથી, આપણો ભગવાન પરમાત્મા છે. હાલે લઈ કુંડલામાં બેસાડી દે. ભગવાને બધા ગામમાં આવ્યા પછી એકદમ કદરૂપ સ્વરૂપ કરી નાખ્યું. પાર ઘાસ હલ્યું આખું શરીર, આખા ભીંજાઈ ગયા કપડા. સગાવતી એટલામાં આજુબાજુમાં દુર્ગંધ એવી લાગી ગઈ, મારા ઊભું ન રહે. આવું સ્વરૂપ ભગવાન પરમાત્માએ કર્યું. માણસો ગામમાં બધા ખડકી બંધ કરવા માંડે. આ ભગતનો દીકરો થઈ ગયો, આ પિતૃ આખા ગામમાં રોગ ફેલાઈ જાય. અને ઘરે જઈ સ્નાન કરાયું. ખૂબ સ્નાન કરાવીને ખૂબ આખા શરીરમાં ચંદન ચોપડી અને બેસાડ્યા પેલા પછી બંને માણા રસોઈ કરવા મળ્યા. રસોઈ કરીને કમ્પ્લેટ કરીને બાજુ ધારી કીધું કઉ ધારો ભગવાને થાવ ધારો. એ લાડવા સંભારો દાળ ભાત રોટલા રોટલી શાક. એ વખતે સંત બોલ્યા કે અને ખાવી તો અમને અગ્નિ કરે, અમારી તો ગરમ માટીનો આહાર અમે તો ગોળી ચાલુ છે. અમે અંધ ન ખાઈએ, અમે તો પ્રમાટી ખાનારા. મૂકી લાજ ને કહાય વાળે જઈ પ્રમાટી લાવી સાંજે રસોઈ બનાવી. બાપુ હવે બતાડો. તારે કીધું કે તારે દીકરા ક્યાં છે તો ભણવાય હોય. એને બોલાય, એને ઘરથી માથું નોકું પાડી અને એના માટે રસોઈ બનાવી તો ખાવ. એક સ્વરૂપ ભગવાન પરમાત્માએ શેઠની ઘરે સંત રૂપી રાખ્યું. બીજું સ્વરૂપ બ્રાહ્મણ રૂપે થઈ કેલિયાને કીધું કે ભણતોરે ગણતોરે ભાગી જતી જે લીધી છે હઠ, એ જગી હઠ લીધી છે તને મારી અને તારી માટીની રસોઈ કરીને ખાય. ત્યારે કેલિયો ભોજવને એમ કહ્યો, હું થાક્યો તો મારી ભંડકા લાદે ધારે નોંધીને ધરી. જયારે 9 મહિના વતનમાં રાખ્યા ને અંગના ઓછીકા કેમ થાય માવતર કેમ થાય. આ શરીર કયા કાયમ આવશે? આવા સંતોના મુખે જાતું હોય તો એથી કોઈ બીજું એથી કોઈ સારું નથી. તક લેતો ભાઈઓ કલીજો રોસા કલિયાને હામો હાલ બધા ઘરે ગયા. જગ્યા ધમથી માથું નોખું કરી જયારે શીખામાં માથું હતું કે આવું છે તો ગેલિયાનું માથું એને ખાંડડીએ ખાંડો
અને એક તમારા આંખમાંથી જો એક બિંદુ આંસુ પીડ્યું ને તો મોસમ કોની નહીં ખાવ. હાજી એને રસોઈ કરી તો કે હવે તમારા દીકરા આ એક જ દીકરો હતો તો કે તમે વાંજિયા કહેવાય, વાંજિયાના ઘરનો વેચાતું ન ખાવી જોઈએ. ત્યારે ગંગાવતી નારી ખેલી અગનાર દીવાદીથી એક ઝડપી લઈ અને એને પેટમાં મારવા જાય છે. અમે વાંજિયા નથી, 7 મહિનાનો ગર્ભ મારા પેટમાં હતો. ભગવાને પકડી લીધી. ભગવાને ખેલી અને સજીવન કર્યું અને સકાળતા શેઠને કીધું માગો માગો શેઠ. એને સંપત્તિ નથી માંગી, સુખ નતું માંગ્યું, પૈસો નતું માંગ્યું, ભક્તિ નથી, મને બધાને સ્વર્ગ નતું માંગ્યું, પણ એને તો એટલું જ માંગ્યું કે પ્રભુ મનુષ્યમાં અવતાર આવો તો શેઠ સકાળતા જેવો થાવ. અને કદાચ મારા ભાગ્યમાં સંસાર વાળો હોય તો શંકાવતી જેવી નારી, કદાચ મારા ભાગ્યમાં જો સંતાન હોય તો કેલિયા જેવો મળે ને ગુરુ આપ જેવો આવે. બધું કાંઈ જોઈતું જન્મ જન્મ તમારી ભક્તિ. હવે આપણે મંદિરે જાવી 10 રૂપિયા મૂક્યું વધારે તો મૂકે મૂકતા જ નથી અને પાછા કે હે ભગવાન મારી ખેતી વાડીમાં ધંધામાં ધારમાં મારો છોકરો આ તેની આપે જાય જલ્દી પાસ થઈ જાય, ફોજદાર થઈ જાય. આ કેવા બોલે હા ફોજદાર બોલીશ થાય. અત્યારે બધી આપણા કાઠિયાવાડમાં છે ને રમાઈ ભરવાના આ દરબાર આ પોલીસ ફોજ મારે વધારે પેલા જાય એ નોકરી પહેલા ગોતે, કારણ કે આ બધા પહેલાથી મારધારી દંડા લઈને ફર્યા છે. તો હવે એ દંડામાં રહેવું એમ જૂની સંસ્કૃતિ પકડી રાખવી. આટલું બધું માંગી લે. અમુક અમુક તો ગરડા માવતર એવું માંગે. મારા છોકરાને ઘરે નાના છોકરાને ઘરે છોકરો હતા એને હું રમાડીને જાઉં પછી અને મને આટલું મને હોઈ આવ્યું જોતી થાય. આટલા જગતની માયા પડી મોહની જેને વજનના કાળા ખાકો કે હલવાના કઈ પીડાને કઈ કાળા. આ માયા એવી છે જગતમાં. કરોડિયો પોતે પોતાની રાવથી આખી જાળી બનાવે, પછી કરોડિયો પતિ જાળીમાંથી નીકળી નહીં શકતો. આ ગ્રસ્ત આસન સંસાર એવો છે ને, માયા જાળ એવી છે ને, એમાં ઉતાઈ ગયો પછી નીકળી શકતો નથી. નથી ભજન કરી શકતો, નથી શકતો, નથી સેવા કરી શકતો. એમાં એમાં ખુશવાય છે, જિંદગી એની પૂરી થઈ જાય છે. પછી જયારે બેઠો ખાટલે બેઠો બેઠો પછી એ ભગવાન મને ખબર થઈ બેઠો પણ આવે હવે મારા જાત્રા અમને રહી ગઈ, મારા ઘરો રહી ગઈ, પૂજા કાંઈ કરી ન હોય કે પછી બધા પસ્તાવા ખાટલામાં પીડા પીડા થાય. પાછળથી પસ્તાવા શું કામના છે? કાંક જીવનમાં યુવાનીમાં કરી દેજો, યાત્રા કરજો, દાન ધર્મ કરજો, ભક્તિ યુવાનીમાં કરી દેજો બાપ. આ સગાળતા મહાન વ્યક્તિ સંગાવતી એને કીધું માંગો. સંગાવતી રાજ કીધું કે બસ અવતાર મળે તો સમયથી નારી જો ફરી મળે ને તો સગાળતા છે દીકરો મળે તો કેલી આવ્યો. બીજું કાંઈ કરવું જન્મ જન્મ તમારી ભક્તિ. કેલી કીધું હવે તું તો માંગ્યા કર બસ કે પ્રભુ ઈ જ કદાચ મનુષ્ય મળે તો સગાળતા જેવો બાપ હા સંગાવતી અને આપ જેવા ગુરુ ધર્મ બોલ અને કઈ માહિતી નથી. ભક્તો ક્યાં છે? જેટલા જેટલા જેને ત્યાગ્યા છે, જેને છોડ્યું છે, એ જગતની અંદર ખજાણા જેને પકડ્યું છે, જેને મૂક્યું નથી, ઈર્ષા ભાવ અદેખાય ન કરવાનું કરે ધર્મ નાખ્યું આ બધું પકડ્યું છે ને એ જ હેરાન થાય, દુઃખી થાય છે. છેલ્લે જેને છોડી દીધું છે એના દુનિયા આખી જગત ધની આખી એને પૂજા કરે છે. પૂજાણા તો એ જ પૂજાણા. જેને પકડી બેસી ગયા છે ને એને કોઈ પૂજાણા નથી, પણ જેને છોડી દીધું છે જીવન એક જ પરમાત્માને હોતું તું ધારી કે તું રાખી રહેવું. એમ આપણને મનુષ્ય દેહ મળ્યો છે. સારા નિત્ય કર્મ કરજો, સારા વિચારોથી ચાલજો, પટ્ટામાં ક્યાંય પડતાની નીતિથી જીવન જીવજો અને વૈશ્રી માટે માનવ સિવાય પ્રભુ સિવાયના મા બાપની સેવા કરજો, મા બાપની આજ્ઞાનું પાલન કરજો, ગાયની સેવા કરજો. જીવનમાં ચારને બધી દુઃખોતા નહીં. સાધુ, બ્રાહ્મણ, બેન, દીકરી અને હંમેશની માટે ગાય. આ ચારને કોઈથી આહોડું ન પડાતા દુખાતા નથી. આટલાને તો જીવનમાં ન દુખાવાનું તો તમારા જીવનમાં જીવન તમારું ધન્ય થઈ જાય. ખૂબ ભગવાનની ભક્તિ સ્મરણ કરજો. અને આપણે તો આ માનધારી સમાજ થઈ કે રવારી કો ભરવાડ કો કાહેજો સારણ કો આ છેથી દાતા જના કૃષ્ણના વખતના આ પૃથ્વી ઉઠાણી નથી એ કૃષ્ણની સાથે યથા દુખા જી દુ
માખણ ખાધા છે અને એની હવે ગોળી તરીકે રમ્યા છે એના તો અર્થાર્જુન કૃષ્ણ તો ખાધા છે પણ કૃષ્ણ ભગવાન ભાગવતમાં કહે છે મધુમંડો ગોવાળીઓ ખાટી સાસ લાવેલો એ પીતેશન ભગવાન એના બાને ઝાટકી ભગવાન પોતે પી ગયા એના મોઢામાં ધોવાતી સાસ સ્વામીએ ધારતી ન્યા ભગવાને મોઢું માંડ્યું ખૂબ ધીરો થયો આટલા પવિત્ર થઈ આ સોડા અને આ પવિત્ર ન થતા એ ધ્યાન રાખજો ખોટા વ્યસનમાં દારૂ માટીમાં નહોતા એ રાક્ષસોનું કામ આપણું કામ નથી રાવણ મહાન થઈ ગયો રાવણ બ્રાહ્મણ નું ખોળ્યું હતું રાવણે ભગવાન ભોળાનાથનું 10,000 વર્ષ ભમર તપ કરી દીધું અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયો કે દાતારી શું હોય કે મારી મનની નનકારે રાવણ વિવે કોઈ વેદવાન નતો રાવણ જેવો કોઈ શાસ્ત્ર નતો જાણતો રાવણ મહાન જ્ઞાની હતો ચિત્ત બધું રામેશ્વર ભગવાનની સ્થાપના કરી હતી ભગવાન રામે તેથી રાવણને બને એના પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એવો મહાન વ્યક્તિ પણ એના લક્ષણો રાક્ષસ જેવા મદિરામણા પીવા ભટક્યા વન ખાતા હોય નાખવા સાધુ બ્રાહ્મણને જમાનો ભગવાનનું નામ લઈને દંડ આપવો એટલે રાક્ષસ કહેવાનું એટલે રાક્ષસ જીવનીમાં જાતાની માનવ જીવનીમાં રહેજો અને ધર્મના સંસ્કારો રાખજો અને આજનો યુગને સમય જીવ્યા જેવો આવ્યો છે દીકરા દીકરીને ભણાવો અને ભણશે ને તો જ આજના યુગને સમય સુખી થાશું બાલ બચ્ચું પણ રાખી શકે એવો સમય નથી ખેતીવાડી ભલે તમારે 500 વીઘા હોય પણ એની પાછળ તમે ધૂળ ખાઈ જો રહ્યા ને તો એ ખેતી થાય તમારા માણસો માથે હોય તો થાય કદાળીએ ભણાયું થાય કોઈ કામ ન થાય તમારા ખર્ચાય ન ઉપડે એટલે બાપ આજનો યુગને સમય છે શિક્ષણનો છે શિક્ષણ એવું છે અધિકારી કોઈ પણ કર્મચારી બન્યો એનો પગાર મારો 5,000 હોય 5 લાખ હોય કે લાખ હોય 60,000 હોય એમાં કોઈ ભાગ ભાઈનો ભાગ છોકરોનો ભાગ ન પડે એનો પોતાની સ્વતંત્ર મિલકત છે બીજા તો બધા ભાઈ પડે ભાઈને કેટલી જમી હોય ભાઈ ભાગ પડે પૈસા એમાંથી ભાગ પડે સંપત્તિઓનો ભાગ પડે સોના દાગીના એમાંથી ભાગ પડે ખેતીવાડીનો જમા બધા ભાગ પડે તમામ ભાગ પડે પણ જે નોકરી કરતો એનામાં કોઈનો ભાગ ન હોય બાપ સ્વતંત્ર પોતાની એકલાની મિલકત છે એમાં કોઈ ન લઈ શકે વળી પાસે નોકરીમાં ઉતરે તેના જીવન માટે કોઈની હોશિયારી અને પેન્શન જ મળ્યા કરે ત્યાં તેનું જીવન તેના ઘરે અડધું પેન્શન મળે કોઈનું જીવન થઈ શકે તો બાપ ભણતા દીકરીઓને ભણાવજો ઓછા ખર્ચા સાચા ખર્ચા ખોટા કરવાના વ્યસનમાં જેટલા પૈસા બગાડો છો પાન માવા ગુટકા તમાકુ જે તે વસ્તુ પડીકું ન ખાવાની ખાવ છો એ પદાર્થની વસ્તુ છે એમાં કેમિકલ છે તમારા મોઢા તમારા નાસા હટી જાય છે તમે બટકું મોઢામાં નથી લઈ આપતા ઉડી નથી આપતો સમસ્યા ખાવી આવી પરિસ્થિતિ થાય છે સમાજના યુવાનોની હાલ આજે એવી પરિસ્થિતિ હાલ છે એટલા માટેથી કહ્યું છું વ્યસન છોડો અને વ્યસને છોડો શિક્ષણને પકડો વાદ વિવાદ તથા ઝઘડા છોડો એકતાને પકડો કન્યા કેળવણી કરો કન્યા વિક્રમણ કરો ખાલ તોફાન કોઈની સાથે ભગવાન જેવો પ્રશ્ન રાજ્યને નતો માર્યો એક કોરી કરી એમ બાપ સહન કરજો કોઈ કશું બની જાય સહન કરજો અને સહન કર્યા તો એ જ વિદ્યા છે સહન કર્યા તો એ જ આ જગતની રાજા તો બાપ સહન કરજો શિક્ષણ ભગવાન વડવાળા દેવને ઠાકરને પ્રાર્થના કરવી આપણે પરિવારે કે ભગવાન તેત્રી જગતનો પાઠ સનાતન ધર્મની પરંપરા યુગોની એ આ સમાજનું વડવાળા મંદિર બંધાય એટલે વડવાળો એટલે ભગવાન રામ છે વડવાળો એટલે ભગવાન કૃષ્ણ છે વડવાળો એટલે વટેશ્વર ભોળાનાથ છે એ આદ્ય પુરુષો જેને 600 મહિનાની વડવાઈની દાગણ સત્તુની શીર રોજે ફાગણના સુધી ભણાવવાના દિવસે અને ફાગણ વધ એકમના દિવસે જેના ત્રણ પાન નીકળ્યા જસંતાબંધી વડવાઈ રબારીની જે દીકરીઓ દૂધ રેડ્યું એટલે દૂધ રેડ નામ એ બધા ફરીએ ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકી રાધા કૃષ્ણ ભગવાન શિવ પરિવાર હનુમાનજી ગણપતિ મંદિરના સ્થળ પર જે વડના સ્થળે સ્થાપના કરી અને રબારી દીકરીઓ ધજા ચડાવી એટલે વડવાળા આ વડવાળાથી ઉગે પણ મૂળ સનાતન ધર્મની પરંપરા ભગવાન મંદિરમાં દર્શન જાવતો રામ છે ભગવાન દ્વારિકાનો નાથ કૃષ્ણ છે ભગવાન ભોળાનાથ શિવ પરિવાર છે પરંપરાને આપણે આદ્ય પુરુષ રૂપ નથી છે
પરંપરા સનાતન ધર્મની છે. એની અંદર અને હા વ્યવસ્થા માટે અંગના જે મહાન પુરુષોએ કરેલી કે ભાઈ આ સંસ્થામાં લતા બાપુ ત્યાં શરૂઆતમાં હતી 500-700 વર્ષ પહેલા એને પ્રતિજ્ઞા આપી બાપુએ રબારી જ્ઞાતિ જેવા દીક્ષાને ભેટ નહીં આપવાનું. રબારી જ્ઞાતિ સિવા કે ત્યારે ઘરનું ભાવ કરવા નહીં જવાનું. કોઈ નથી ધર્મથી કાર્યમાં લાખો રૂપિયા આપે એનો કોઈ સ્વર નથી. એ પરંપરા આજ સુધી નભી આવે છે. લાદા બાપુને જયારે પ્રતિજ્ઞા આપી લાદા બાપુએ દર્શન સ્વામી મહારાજને કીધું કે બાપુ રબારી દીકરાની મૂકે છોકરાની મૂકે તો આ જગ્યામાં સાંભળીને શું કરશું? ત્યારે રઘુરામ સ્વામી બાપુને એટલું સષ્ટમ સ્વામી કીધું શ્રદ્ધા અને વિશ્વાસ આ વડવાળાની જ્યોત કરે છે ને એ જ્યોત કોઈ પ્રગટેલી નથી. એ સ્વયં જ્યોતિમાંથી નીકળેલી છે. એની સામે શ્રદ્ધા રાખશે વિશ્વાસ રાખશે. જેને 15-20 વર્ષ 50 વર્ષ થયા છે લગ્ન કર્યા પછી આની સામે જ્યોત સામે શ્રદ્ધા અને વિશ્વાસ રાખશે ને તો એકના બે દીકરા આપણી વડવાળાના સરવાઈ મૂકશે. આ પરંપરા હરી આવશે. કોઈ પ્રેમથી મૂકે ત્યારે વડવાળાની દયા નાના મોટા ઓડા છોકરા 30-35 છે. તમારે તો 2-3 થાકી જતા છે. 35 હાથવી અને મોટા બધા 75 હાથ દોડે હાથવી તમારે 1-2 તો ચોબા થઈ જાય છે. ભાઈ હવે અમારે હેરાન થઈ ગયા. આને પરણાવો આને હગે કરી આને હા અમે હોરે હાથવી છે. પણ એ વડવાળાની દયા નાચ વિવર્તનની દયાથી હાલે આ બધું. અને હજારો વર્ષો સદાવત જે અખંડ સદાવતો ચાલે હરિહર એ તમારી પેઢીનું પુણ્ય તમે જ્યાં ટેગ આપો જ્યાં જગ્યા લાગવા મૂકો કે જ્યાં તમે મનો તેડાવો એમાં જે તમે આપો એનાથી આ સંસ્થા હાલે છે. આ 55-56 વર્ષથી વર્તન ચાલે છે. દીકરાઓને દીકરીઓની વસ્ત્ર 18 વર્ષથી કન્યા સાંભળવા ચાલે. 1 રૂપિયો ફી નથી લેતા દીકરીઓની. અત્યારે 18 વર્ષથી જે આવી રહી છે એની અંદર ટ્રેનિંગ અમે આજે મનો કે 300